રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પુરુષોત્તમ માસના અંતિમ દિવસ નિમિત્તે વાલ્મીકી સમાજના પરિવારો માટે ભોજન પ્રસાદનું આયોજન। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે અહીંના કડવા પટેલ સમાજના આગેવાન અને અગ્રણી બિલ્ડર્સ નીતિનભાઈ અઘેરા દ્વારા વાલ્મીકી સમાજના તમામ પરિવારો માટે રાત્રે 8 વાગ્યે કોટેજ હોસ્પિટલ ખાતે આવેલા વાલ્મીકી વાસ ખાતે 800થી વધુ માણસો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નીતિનભાઈ અઘેરા, ડિમ્પલભાઈ અઘેરા, પૂર્વ નગરપતિ રમણીકભાઈ લાડાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન અને નગરપાલિકાના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ભાજપના આગેવાનો મહાવીરસિંહ વાળા, જિગ્નેશ ડેર, કેતન ચંદ્રવાડિયા, ભરત હુણ, સુહાગ દવે તથા યુવા આહિર આગેવાન પિયુષ ડેર અને વાલ્મીકી સમાજના મયુરભાઈ વાઘેલા, શાંતિભાઈ રાઠોડ, મનોજ વાઘેલા, અરવિંદભાઈ રાઠોડ, ફકીર વાઘેલા, લાલજી રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે વાલ્મીકી સમાજના આગેવાનોને નીતિનભાઈ તથા અઘેરા પરિવારની આભારની લાગણી વ્યક્ત કરી હતી। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ અંબાભાઈ ગોહિલ આજ રોજ અધિક માસ નિમિત્તે અઘેરા પરિવારના અગ્રણી શ્રી નીતિનભાઈ, ખેડૂત આગેવાન અને પોતે આ અધિક માસ નિમિત્તે ઉપલેટા વાલ્મીકી સમાજના સહપરિવારને કમસે કમ ઓછામાં ઓછા 500થી 700 વ્યક્તિઓને જમણવારનું આયોજન કરવામાં તેમના તરફથી આવેલ હતું, જેમાં ગામના આગેવાનો, અન્ય સમાજના પણ બધા પધારેલા। આ સમભોજનની નિમિત્તે આજે સંપૂર્ણ વાલ્મીકી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધાએ પ્રસાદ લીધો, જેનો આ કાર્યક્રમ સંપૂર્ણ કરી અને જે ખરેખર નીતિનભાઈએ જે આ અધિક માસ નિમિત્તે જમણવાર આયોજન કરેલું છે તે આયોજન બહુ સરસ અને બહુ સારી રીતે અહીંયા ઉપલેટા વાલ્મીકી સમાજના રામદેવ મંદિરના ચોકના વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે। બોલો રામા પીરની જય।